સૌપ્રથમ પહેલો પ્રશ્ન જે છે એ તમે જોઈ શકો છો એમસીક્યુ છે. નીચેનામાંથી કયો એક ભૌતિક ફેરફાર નથી? એટલે કયો જવાબ આવશે? પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનું દહન એ રાસાયણિક ફેરફાર છે, બરાબર, ભૌતિક ફેરફાર નથી. તો ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ આવશે. બાકી બધા આ એ છે પાણીમાં મીઠું ઓગળવું તો એ ભૌતિક ફેરફાર થાય, બરાબર. તો એ તમારો જવાબ આવશે ઓપ્શન ડી. બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયા સંયોજનોમાં OH હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ હોય છે? તો OH સમૂહ શામાં હોય? તો આલ્કોહોલ, એટલે પાછળ ઓલ પ્રત્યય લાગે તો જુઓ બ્યુટેનોલ, ઓલ પ્રત્યય લાગે. ઓપ્શન બી, ઓપ્શન પરથી જ ખબર પડી જાય. તો જવાબ આવશે ઓપ્શન બી, પહેલામાં ડી. ચલો ત્રીજો પ્રશ્ન, પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો જઠરમાં. સંપૂર્ણ પાચન ક્યાં થાય? જઠરમાં, બરાબર. ત્યાં ખોરાક જે છે 2 થી 3 કલાક સુધી વલોવાય છે, તમે જાણો છો. ચોથો પ્રશ્ન છે થર્મલ પાવર પ્લાન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતું બળતણ, તો કયું બળતણ હોય? અશ્મિ બળતણ. ઓપ્શન એ આવે, અશ્મિ બળતણ. ત્યારબાદ જોઈએ પાંચમો પ્રશ્ન, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે હવે યાદ રાખવાનું નજીકના નંબર, બરાબર. નજીકના એટલે નાના અક્ષર ના દેખાય અને નજીકના નંબર કહેવાય. અને નજીકના નંબર આવે એટલે જે ચશ્મા પહેરવામાં આવે છે જે તે દર્દીને, એ ચશ્મામાં લેન્સ જે છે કેવો હોય છે? પહેલાં તો જો નજીક હોય અને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય, એ યાદ રાખવાનું. અને એમાં જે ઉપયોગમાં જે ચશ્મા હોય એની અંદર કયો લેન્સ હોય? તો એની અંદર આવે અંતર્ગોળ લેન્સ. ફરીથી કહું છું, આટલી વસ્તુ ધ્યાન રાખો. લઘુ દ્રષ્ટિની ખામી હોય, લઘુ દ્રષ્ટિ એટલે નજીક, અને એની અંદર લેન્સ જે છે એ બહિર્ગોળ આવશે. લઘુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ કયો આવે? બહિર્ગોળ. એની જગ્યાએ ગુરુ દ્રષ્ટિ એટલે દૂરનું ના દેખાતું હોય તો એને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય. અને એમાં ચશ્મામાં જે લેન્સ હોય છે એ અંતર્ગોળ લેન્સ હોય છે. એટલે તમારે શું યાદ રાખવાનું? લઘુ દ્રષ્ટિ, એની સામે કયો લેન્સ આવે? તો બહિર્ગોળ. લઘુ એટલે નજીક, ગુરુ દ્રષ્ટિ એટલે દૂર, એની અંદર કયો લેન્સ આવે? તો અંતર્ગોળ, બરાબર. આ યાદ રાખજો, આના પ્રશ્નો 100% પૂછાવાના છે, 100%. આટલું વસ્તુ યાદ રાખજો. ચલો અહીંયા તમને શું કીધું છે? નાના અક્ષર, નાના અક્ષર એટલે લઘુ દ્રષ્ટિ, લઘુ દ્રષ્ટિ એટલે બહિર્ગોળ. તરત જ ખબર પડી જાય, બહિર્ગોળ જવાબ આવે. છઠ્ઠો પ્રશ્ન, ગુરુ દ્રષ્ટિની ખામી, મેં હમણાં જ કીધું ગુરુ દ્રષ્ટિ આવે એટલે જવાબ શું આવે? લઘુ દ્રષ્ટિ હોય ત્યારે બહિર્ગોળ. એટલે પાંચમામાં ઓપ્શન બી હતો ને છઠ્ઠામાં પણ શું આવે? ઓપ્શન સી, બહિર્ગોળ લેન્સ. ખબર પડી ગઈ? ગુરુ દ્રષ્ટિની ખામી એટલે દૂરનું નથી દેખાતું. ક્લિયર થાય છે? ચલો આગળ જોઈએ સાતમો પ્રશ્ન, આલ્કાઇન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય. હવે આલ્કાઇન, આલ્કેન કે તો મિથેન આવે, બાકી આલ્કિન કે, આલ્કાઇન કે તો ઇથેન, ઇથિન અને ઇથાઇન એ આવે, બરાબર. એટલે અહીંયા આપણો જવાબ આવશે ઇથાઇન. મેન્ડેલિફના આવર્તન નિયમ મુજબ તત્વોના ગુણધર્મો તેમના ખાલી જગ્યાના આવર્તનીય વિધેયો છે, તો આવશે પરમાણવીય દળ. મંદ HClથી જઠરની અંદરની દિવાલનું રક્ષણ ખાલી જગ્યા દ્વારા થાય છે, તો શ્લેષ્મ દ્વારા. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થાય છે, તો જનીનમાંથી. ઓકે, જનીન જવાબ આવશે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, પ્રકાશનું કિરણ અરીસા પર લંબરૂપે આપાત થાય તો પરાવર્તન કોણ 0 હશે. ઓકે, સોલર પેનલ તૈયાર કરતા સોલર સેલના આંતરિક જોડાણમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો ચાંદી, સિલ્વરનો ઉપયોગ થાય. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા. તો શોધાયેલા 118 તત્વો તમામ કુદરતી છે, તો એ વિધાન કેવું છે? ખોટું, તમામ કુદરતી નથી. માનવ તેમજ ચિમ્પાન્જી બંનેના પૂર્વજો સમાન છે, વિધાન સાચું છે. પરાવર્તનના નિયમો નિયમિત અનિયમિત બંને પ્રકારના હોય છે, બરાબર, વિધાન સાચું છે. કોલસો એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, સાચું છે. પહેલું ખોટું, બાકીના 3 સાચા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક એક ગુણના પ્રશ્નો જોઈશું. CNSનું પૂરું નામ, CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, બરાબર. આવી રીતે તમે અંગ્રેજીમાં લખશો તો પણ વાંધો નહીં આવે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, આ CNSનું પૂરું નામ થયું. ગુજરાતીમાં લખો તો પણ વાંધો નહીં, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ઓકે, આનું ગુજરાતી શું થાય તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. ચલો 18મો પ્રશ્ન, જીવાશ્મ સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ? ઓકે, આ તો આપણે ફોસિલ ડેટિંગ પદ્ધતિ, જીવાશ્મ માટેની આ પદ્ધતિ હોય છે, ફોસિલ ડેટિંગ પદ્ધતિ. ફોસિલ ડેટિંગ
કાર્યસાધક સંઘનું એક ઉદાહરણ આપો તો જે પક્ષી હોય છે એની પાંખ, પક્ષીઓની પાંખ એ કાર્યસાધક સંઘનું એક ઉદાહરણ છે. મને ઓળખો, હું વિદ્યુત પ્રવાહ માટે વપરાતું સાધન છું. તો વિદ્યુત પ્રવાહ માટે એ મીટર. અવરોધ માટે શું આવે? ઓમ આવે. બરાબર, એ યાદ રાખજો. ચલો, સીએનજીનું પૂરું નામ તો આવડે. સીએનજી એલપીજી. સીએનજી હોય તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને એની જગ્યાએ જો એલપીજી પરીક્ષામાં પૂછાય તો લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, અને સીએનજીનો મુખ્ય ઘટક તો મિથેન. આ યાદ રાખજો, આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ચલો, આની વ્યાખ્યા તમને ચોપડીમાં આપેલી છે, તો આવડશે. ચલો, 23મું, પર્યાવરણને બચાવવા માટેના 5 આર. જુઓ, 5 આર તૈયાર કરી દેજો. 5 આર. પરીક્ષામાં 2 ગુણનો પ્રશ્ન આનો હશે, આરનો, અને એમાંથી એક આર સમજાવવાનો થશે. અહીંયા શું લખ્યું છે? કોઈ પણ એક આરનું નામ આપો. તમને 5 આરના નામ યાદ હોવા જોઈએ. એક આરની માહિતી પણ યાદ હોવી જોઈએ. રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, તમારે જે લખવું એ લખાય. રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, કોઈ પણ એક નામ તમારે લખવાનું છે. ચલો, 24મું, સ્પર્શાનુવર્તન. સ્પર્શાનુવર્તન એટલે લીજામણીનો જે છોડ હોય છે એને સ્પર્શ કરે એટલે બીડાઈ જાય, એટલે ઓપ્શન સી આવે. પહેલામાં શું આવે? ઓપ્શન સી. હવે રસાયણાનુવર્તન તો પરાગનલિકાની બીજાંડ કે અંડક તરફ વૃદ્ધિ, પ્રરોમાં ઉદ્ધવગામી અને મૂળમાં અધોગામી વૃદ્ધિ. તો રસાયણાનુવર્તન માટે પરાગનલિકાની બીજાંડ કે અંડક તરફ વૃદ્ધિ આવશે. પરિમાણ જે છે પૂછાય. મિસેલની રચનાની ક્રિયાવિધિ આ પણ આઈએમપી પ્રશ્ન છે. પરમાણ્વીય કદ એટલે શું? આવર્ત અને સમૂહના તત્વોનું પરમાણ્વીય કદ તમને પૂછાઈ શકે છે. વનસ્પતિ અંતઃસ્ત્રાવ, માસિક ચક્ર, ઋતુસ્રાવ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. કાર્યસાધક સંઘો અને આ એક દાખલો જે છે એ પણ પૂછાઈ શકે છે. બરાબર. લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી આ 2 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન હોઈ શકે છે. ખાસ તૈયાર કરી દેજો. ફરીથી કહું છું, લઘુ દ્રષ્ટિની ખામી તૈયાર કરી દો. બરાબર. ગુરુ દ્રષ્ટિની ખામી આ પણ 2 પ્રશ્નો તૈયાર કરી દો. અને ત્રીજું, ઓઝોન સ્તરવાળો પ્રશ્ન તૈયાર કરી દો. એટલે 3 ગુણમાંથી આ 2-3 પ્રશ્નો તમારે આવી જાય તો પણ 9-10 માર્ક્સ તમારે એમનેમ થઈ જશે. વિભાગ સીની વાત કરું છું. અને માસિક ચક્ર, ઋતુસ્રાવવાળો પ્રશ્ન પણ આઈએમપી છે. બરાબર. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે, ઓઝોન સ્તરની અગત્યતા, મોસ્ટ એમપી પ્રશ્ન. હવે 4 ગુણના પ્રશ્નો જોઈ લઈએ. એની અંદર હું તમને જણાવું ને એ જ પ્રશ્નો તમે ખાસ તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં પડે. ઓકે, વિભાગ ડીની વાત કરીએ આપણે. તો વિભાગ ડીમાં ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર ખાસ કહું છું. ઉત્સર્જન તંત્ર તો ખાસ તૈયાર કરજો. ત્યારબાદ વિરંજન પાવડરના બનાવટ, એની ઉપયોગો ખાસ તૈયાર કરી દેજો. પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ ઉપયોગો ખાસ તૈયાર કરી દેજો. ત્યારબાદ સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલા, ઊંચે રહેલા અને મધ્યમાં રહેલા ધાતુનું નિષ્કર્ષ. આ 3 પ્રશ્નોમાંથી એકાદું હોઈ શકે. ખોરાકનું પાચન કેવી રીતે થાય તે સમજાવ, એટલે પાચન ક્રિયા સમજાવવાની છે. આ પ્રશ્ન અહીંયા છે. લિંગી પ્રજનન વનસ્પતિની અંદર, સપુષ્પી વનસ્પતિ. ત્યારબાદ આ અંતર્ગોળ અરીસા, નાના દર્પણ મુખવાળા અંતર્ગોળ અરીસા માટે. બરાબર. મુખ્ય કેન્દ્ર પર મૂકતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર, પરિણામનું કિરણ આકૃતિ દોરીને એનું વર્ણન કરવાનો પ્રશ્ન પૂછાઈ શકે છે. અવરોધનું શ્રેણી જોડાણ મેં તમને વારંવાર કીધું છું, આ 2 પ્રશ્નોમાંથી એક હશે જ. લખી રાખો. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. શ્રેણી જોડાણનું અવરોધનું સૂત્ર તારવો, અથવા તો બીજો પ્રશ્ન પૂછાય સમાંતર જોડાણ માટે અવરોધનું સૂત્ર. તો આ 2 પ્રશ્નો થયા. અને ત્રીજો પ્રશ્ન લખો, વિદ્યુત મોટરની રચના કાર્ય પદ્ધતિ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વિદ્યુત મોટરની રચના કાર્ય પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ જે પણ 80 માર્ક્સનું પેપર છે એના મેં બધા જ ડિસ્કશન કર્યા. ખાસ 5 આર વાળા જે પ્રશ્નો છે, પહેલાં રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, એ પણ ખાસ તૈયાર કરી દેજો.